પરંતુ આ જેટલા બેઠા છે, જેટલા લોકો પોતાનું પેટ્રોલ ડીઝલ, પોતાનો સમય, પૈસા, પોતાની મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે, એ તમામ લોકોને સમાજની પીડા છે, સમાજની ચિંતા છે, સમાજની વેદના છે. કારણ છેલ્લા 30 વર્ષથી આ સમાજના તમામ લોકો વેદના અનુભવી રહ્યા છે, પીડા અનુભવી રહ્યા છે. આ માત્ર ને માત્ર આ વિછ્યા કે જસદણની એક ઘટના નથી, પરંતુ મિત્રો દુઃખ સાથે કહેવું પડે છે કે આ વેદના સમગ્ર ગુજરાતની અંદર દિવસે ને દિવસે વારંવાર થતી આવતી આ વેદના છે, પીડા છે, અન્યાય છે, અત્યાચાર છે. પરંતુ મિત્રો જે રીતે વિછિયાની અંદર કોળી સમાજની ઉપર, કોળી સમાજના યુવાન ઘનશ્યામભાઈ રાજપરા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો, એને જે રીતે એક ભાઈ રજૂ કર્યો હતો, એને અરજી કરી હતી, લેખિતમાં આપેલું પોલીસ ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓને કે મારી જાનનું જોખમ છે, મારા જીવ ઉપર ખતરો છે. પરંતુ આ જાડી ચામડીના પોલીસ અધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓએ આ વાત ઉપર બિલકુલ ધ્યાન આપ્યું નહીં. બીજી વાત એ કે સમાનતાની વાત કરતી આ સરકારને હું કહેવા માંગુ છું કે જ્યારે ઘનશ્યામભાઈ રાજપરા પછાત અને કોળી ઠાકોર સમાજનો દીકરો હતો, એને વારંવાર કીધું કે મારું મકાન પાડી દીધું, ઇલીગલી હતું, કાંઈ વાંધો નથી, કાયદો કાયદાનું કામ કરે, નિયમ પ્રમાણે બધું થવું પડે. પરંતુ આ ભારત દેશના નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે, સંવિધાન પ્રમાણે મારું મકાન પાડ્યું એમ જેટલા મકાનો ઇલીગલી હોય એ તમામ મકાનો પાડી દેવા જોઈએ. પરંતુ મિત્રો આ અધિકારીઓએ જે રીતે દેશ આઝાદ થયો ત્યારથી લઈ અને આજ સુધી કોળી અને ઠાકોર સમાજનું કોઈ સાંભળવા વાળું નથી, એની વાત ઉપર કોઈ ધ્યાન દેવા વાળો નથી. અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે. એ જ રીતે આ વિછિયાના આ તાલુકાના અધિકારીઓ અને પોલીસોએ ઘનશ્યામભાઈ રાજપરાની વાતને અવગણના કરી અને આજ સુધી ઘનશ્યામભાઈએ જે રજૂઆત કરેલી હતી એની મકાન આજે પણ અડીખમ ઊભું છે. મિત્રો આ વાતથી સાબિત થાય છે કે આ દેશની અંદર, ગુજરાતની અંદર સમાનતા જેવું કાંઈ છે જ નહીં. એસસી, એસટી, ઓબીસી, ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજ ઉપર આ અધિકારીઓ અન્યાય અને અત્યાચાર કરી રહ્યા છે. મિત્રો બીજી વાત, બીજો મુદ્દો આપણો છે કે 90 કોળી સમાજના યુવાનો જે હક અને અધિકાર માટે પોલીસ સ્ટેશન ગયા હતા, પોલીસને રજૂઆત કરવા ગયા હતા, પોતાનો હક અને અધિકાર માંગવા માટે ગયા હતા, ત્યારે પૂર્વ યોજિત કાવતરું હોય એ રીતે, અગાઉથી નક્કી કરેલું હોય એ રીતે આ કોળી સમાજના યુવાનો અને લોકોને જેલની અંદર ફીટ કરી દેવા માટે આ પોલીસ ડિપાર્ટમેન્ટ અને એના આકાઓના કહેવાથી પથ્થરમારો કરી અને ખોટા ગુનાની અંદર ગંભીર કલમો લગાડી 307 અને રાયોટિંગ જેવા ગુના દાખલ કરી અને 90 લોકો, નિર્દોષ લોકો, 50% થી વધારે તો લોકો એવા હતા કે એને ખ્યાલ પણ નહોતો કે અત્યારે અહીંયા શું થઈ રહ્યું છે, તો માત્ર જોવા ઊભા હતા. આવા નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. મિત્રો આ અન્યાય નથી તો શું છે? આ પોલીસનો અત્યાચાર નથી તો શું છે? આ તાનાશાહી નથી તો શું છે? આ હિટલરશાહી નથી તો શું છે? ક્યાં ગયા દેશની અંદરથી લોકશાહી? ક્યાં ગયું સંવિધાન? હું પૂછવા માંગુ છું હર્ષ સંઘવીને, આ ગુજરાત સરકારને પૂછવા માંગુ છું, આ દેશની અંદર, આ ગુજરાતની અંદર ક્યાં લોકશાહી છે? મિત્રો આપણી આજની માંગણી છે
કે 93 લોકો ઉપર છે ખોટા ગુના દાખલ કર્યા છે, ખોટા કેસો કરવામાં આવ્યા છે, આ કેસો પરત ખેંચવામાં આવે. પરંતુ મિત્રો, આ મારી વાત એટલાથી અટકતી નથી, આપણને એટલાથી સંતોષ નથી. ખાલી વિછિયાના 93 યુવાનો ઉપર જે ફરિયાદ થાય એનાથી વાત પૂરી થતી નથી, પરંતુ આજ સુધી ગુજરાતની અંદર જે વિસ્તારની અંદર, જે ગામની અંદર, જે શહેરની અંદર, સમગ્ર ગુજરાતની અંદર જ્યાં કોળી અને ઠાકોર સમાજ ઉપર જ્યાં હક અને અધિકારની લડાઈ લડવા ગયા હોય, જે પોતાની ન્યાય માટે ગયા હોય, એના ઉપર પોલીસે અને પ્રશાસને ખોટા કેસો કર્યા હોય, એ તમામ કેસો પાછા ખેંચવા પડશે. મિત્રો આટલાથી અટકતું નથી, પરંતુ જે ચાપલુસી કરીને પોતાના આકાઓની સરકારની ઉપરી અધિકારીઓની જે ચાપલુસી કરી અને 93 લોકો ઉપર ખોટા અને ગંભીર કેસો કર્યા છે, એ અધિકારીઓ, પોલીસ અધિકારીઓને કહું છું હું, અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પોલીસ છે, પરંતુ જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એને હું કહેવા માંગુ છું, મિત્રો, જે પ્રમાણિક, નિષ્ઠાવાન અને દેશભક્ત, રાષ્ટ્રભક્ત જે અધિકારીઓ છે એને સેલ્યુટ કરું છું. સુખદેવસિંહ ઝાલા હોય, આરડી ઝાલા હોય, આવા અધિકારીઓ, નિલીતભાઈ હોય, આવા પોલીસ અધિકારીઓને સેલ્યુટ કરવાનું મન થાય. પરંતુ નેતાઓની, સરકારની ચાપલુસી કરવા માટે આવા 90 નિર્દોષ લોકો, 90 નિર્દોષ યુવાનોને જેલમાં ધકેલી દેવામાં આવે, ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવે. આવા નેતાઓને, આવા પોલીસ અધિકારીઓને હું આજે મંચ ઉપરથી કહેવા માંગુ છું કે સુધરી જાજો. તમે બંધારણને હાથમાં લેશો, સંવિધાનને હાથમાં લેશો, લોકશાહીનું હનન કરશો, તમારા બક્કલ અને પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. મિત્રો, આવનારા દિવસોમાં આ જે સમિતિ બની છે, આ સમિતિ દ્વારા ભૂતકાળ જે બની ગયો, ભૂતકાળની જે કોળી અને ઠાકોર સાથે જે અન્યાય અને અત્યાચાર થયો, એ બધો ભૂતકાળ બની ગયો. પરંતુ કોઈ પણ અધિકારી ખોટી રીતે કોળી અને ઠાકોર કે કોઈ પણ સમાજના લોકોને હેરાન કરશે એટલે આ સમિતિની જાય અને પડકાર બનીને ઉભો રહેશે. મિત્રો, બીજું મિત્રો, વધારે વાત નહીં કરતા, આપણે અમિતભાઈને પણ સાંભળવાના છે, બીજા ઘણા બધા વક્તાઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે જે રીતે બ્રિજરાજે વાત કરી, જે ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર ઉપર જે આફત આવી પડી છે, આપત્તિ આવી પડી છે, અણધારી આફત આવી છે, ત્યારે દીકરીનો મેં વિડીયો જોયો, ખૂબ જ દુઃખ થયું, ખૂબ જ પીડા થઈ, વેદના થઈ કે ખરેખર આ આપણા સમાજના, કોળી અને ઠાકોર સમાજના 40 નેતાઓ ગુજરાતની અંદર ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, મિનિસ્ટરો હોય, અને કોળી સમાજને અન્યાય થાય, અત્યાચાર થાય અને હક અને અધિકાર માંગવા માટે રોડ ઉપર આવવું પડે, લાચારી કરવી પડે, ભીખ માંગવી પડે, આનાથી શરમજનક બાબત કઈ હોય. મિત્રો, ત્યારે આજે જે રીતે બ્રિજરાજે વાત કરી, ઘનશ્યામભાઈ રાજપરાની દીકરી એ અમારી દીકરી છે. ભવિષ્યમાં જ્યારે પણ એના પરિવાર દ્વારા એમના લગ્ન કરવાની વાત આવે ત્યારે મિત્રો, મારા સૌભાગ્ય છે કે આજ સુધી સમૂહ લગ્ન દ્વારા 1700 થી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે. આ મારું ખૂબ મોટું સૌભાગ્ય છે. હું નસીબદાર છું. આજે 11મો સમૂહ લગ્ન હમણાં જ પૂરો કર્યો, પરંતુ આ વધારાની એક મારી દીકરી છે, એના પણ લગ્ન કરાવવાની જવાબદારી મારી છે. મિત્રો, ત્યારે વધારે વાત નહીં કરતા, જે રીતે આયોજકોએ ખૂબ જહેમત ઉઠાવી અને જે આ બીડું ઝડપ્યું છે કોળી સમાજને હક અને અધિકાર અપાવવા માટે, જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, પોતાનો સમય આમાં આપ્યો છે, તન, મન અને ધનથી જે લોકોએ સેવા કરી છે, તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું. જય કોળી સમાજ, જય વીરમા દાદા, જય વેલનાથ.